ક્યાં જવાની તૈયારી કરી? ધાબે ચમ? પતંગ ચગાવવા. ચમ એટલે પણ હજી કેટલા દિવસની વાર હે ઉત્તરાયણની? એમાં શું હે? આજ મારી રજા, હું પતંગ ચગાવીશ. આ તે રજા હોય તો શું થઈ ગયું? તે અત્યારે ધાબે જતું રહેવાનું હોય? તે પતંગ તો ચગાવ નહીં માણા. હા મને ખબર જ છે તમે ચમ ઉપર જાઓ હો. ચમ જવું હું? આ બાજુવાળી હે ને એના હંગ જોડે લંકસે લડાવે. અલ્યા મારા બાપ મારા બાજુવાળા હંગાત કશું નહીં, ખાલી પતંગ ચગાવવા જવું. હવે મને ખબર જ છે, ગઈ સાલ મેં બધું જોયું તું. શું જોયું તું તે? તમે રવા દો ને, હવે મને મોઢું ના ખોલાવશો ને તમે. અલ્યા મારા બાપ શું જોયું તું તે? પણ હવે હું તમને એવું કહેતી હતી ને કે ભાવેશ મારી ફિરકી પકડે ને તો ના, આપણી નહીં પકડી, ઓલા ભાભી ને કે લાવ તમારી ફિરકી પકડી તો. અલ્યા મારા બાપ ઈ બચારી કામ કરતી હોય તો એના છોકરા રમાડે કે ફિરકી પકડે? તમને બહુ દયા આવી જાય એની. મારે કશું નહીં ની હંગાત. મને પતંગ ચગાવતા નહીં આવડતું બરાબર, તો હું કહું ભાવેશ મારે પતંગ મુકાવો ને તો કે ના મારે તો થોડું કામ હે એમ કરીને માગા પાસા થઈ જાય જતા રહે બરાબર. અને એનો પતંગ આપડા ઓલા ધાબામાં પડ્યો હોય તો કે લાવ ભાભી તમારો પતંગ મુકાઈ દો. અલ્યા મારા બાપ એમ શું કરવા કરે? મારી હિંગત કશું નહીં. હવે તમે રહેવા દો ને સાના માના. શું સાના માના રહેવા દે? હું તડકે કાળી થઈ જાઉં બેહીન તો આપણને ના પૂછે કે પારુલ તને તડકો લાગે હે, અને એ રે ભાભીને તરત જ પૂછે ભાભી તમને તડકો જ નહીં લાગતો ને? તમે તડકે કાળા થઈ જશો. તમને તો બહુ જીમની પડી છે. અલ્યા એવું કશું નહીં, બચારી હાવ સીધી બૈરી હે. જો હે ને મને ખબર જ છે કે તમને બહુ એનું ખેંચી જાય. ખેંચી નહીં જતું, પણ તને પતંગ ચગાવતા ના આવડતું, તારી વાહે શું કરવા મહેનત કરું? મને કિન્યા બાતા નહીં આવડતું બરોબર, તો મેં તમને કીધું તું કે મને કિન્યા બાતી આપો ને, કહું મારે પતંગ નહીં કહું તો કે ના કે મને નહીં આવડતું. અને એનું હે ને આમ જોઈ જોઈ ઓલા છોકરા જોડે કે એ જેતા કિન્ના બંધાય એવું કરી અને એને બાંધી આપે બરોબર, તો મને ના બાંધી આપે. અલ્યા મારા બાપ બાંધી દેશે, મારા બાપ પાછા હું તને બાંધી દઈશ. તું લોહી પીવાનું મેલ, અત્યારે પતંગ ચગાવવા જવા દે મને. મને જેવું લોહી નીકળી ગયું તું, પટ્ટી નથી તો હું કહું ભાવેશ મને જોવો ને, મને જેવું લોહી નીકળી ગયું તો મારી હામુય નહીં જોતા. અલ્યા મારા બાપ. અને ઓલા ભાભી ને લાવ તમને લોહી નીકળી ગયું તો લાવ તમને પટ્ટી વાગી નહીં ને, દોરી નહીં વાગી ને તો તમને બાંધી આપું. આવું બધું કરીને એટલે મને ખબર હે તમે ચમચો હો ઉપર. અલ્યા બાપ મેં પતંગ તો ચગાવવા દે. ઉત્તરાયણ આવી નહીં પેલા તો તારી રામાયણ ચાલુ થઈ ગઈ. તો તમે આટલા બધા દિવસ વહેલા જો હોય એટલે તાણે એક દાડો જતા હોય તો. અલ્યા એક દાડો જતો, પણ જેને પતંગ ચગાવવાનો શોખ હોય 4-5 દાડા ચગાવે. કોઈ શોખ નહીં તમને એ નાટક કરવા જવું હોય ઉપર, મને ખબર જ છે તમારી. અલ્યા મારા બાપ તું તો લોહી પીછે લે તાણે તો તું હેડ મારી હિંગત. હવે હે ને હું અત્યારે હાલ નહીં આવવાની બરો, મારે કામ હે. હું તારે કામ એટલે મારે પતંગ નહીં ચગાવવાની. આ શું તાણે મારે જાણ કામ પૂરું થાય ને તાણે આપણે બે જણા ઉપર જઈશું. એટલે મારા બાપ તું તો હાથે કામ કરતા રહે, મારે કામ જોઈ પતે રાહ જોવાની. તે તમારે તો રજા હોય, તમે નવરા હોય, હું થોડી રજા દિવસે નવરી હોય કે. ઉપર અત્યારે પવન હારો મસ્ત પતંગ ચગે એવું છે. હવે તમે પવન નું બાનું ના કાઢશો. હવે રોજ બીજે તું તો તાણે હું આવું ને તાણે તમારે જવાનું, હું તમને કહી દઉં તમારે એકલા નહીં જવાનું. આ વખતે તો હું તમને જવા જ નહીં દેવાની. મારા બાપ આવ શું કરે છે વેલુલી? એ તો એવું જ હોય તાણે. રોજ પીછે આવો નહીં જવાનું એટલે નહીં જવાનું, ના પાડી દીધી ને. અમારે કઈ હા પરવું નહીં.